નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ ચેપ્ટરના ગુજકેટ માસ્ટર કોર્સના લેક્ચરની અંદર સૌથી પહેલો આજનો સવાલ છે ઇજી પ્લસ આયનના સંદર્ભમાં. તો ઇજી અર્ધકોષ ઇજી પ્લસ આયન અને એનોડની સાંદ્રતા આપી છે 0.01 મોલર. સોલ્ટ બ્રિજ ઇજી પ્લસ આયન 0.1 મોલર અને એજી છે. તો આ કોષમાં E0 Eg પ્લસ ઓબ્લિક Ag ઇઝ ઇક્વલ ટુ 0.80 વોલ્ટ છે. એનો અર્થ એજના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 80 વોલ્ટ છે. તો તમને નીચે 4 ઓપ્શન આપેલા છે કે E સેલની વેલ્યુ કેટલી થાય, E0 સેલની વેલ્યુ કેટલી થાય, વગેરે વગેરે વગેરે. હવે એક બાબત ધ્યાનથી સમજીએ તો ખ્યાલ આવી જાય એમ કે એનોડ અને કેથોડ બંને સમાન છે. જ્યારે એનોડ અને કેથોડ બંને સમાન હોય ને તો તે સમયે કયો કોષ બનશે? સાંદ્રતા કોષ. એનોડ અને કેથોડ બંને સમાન વિદ્યુત ધ્રુવ હોય અને એનોડ અને કેથોડની ખાલી સાંદ્રતા જુદી જુદી હોય તો તે સમયે જે કોષ બને તેને સાંદ્રતા કોષ કહેવાય. આ સાંદ્રતા કોષના સંદર્ભમાં જ્યારે કોષ પોટેન્શિયલ નક્કી કરવાનો હોય તો તે સમયે નષ્ટનું જે સમીકરણ છે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. અહીં નિપજની સાંદ્રતા થશે ઉપરની બાજુ અને નીચેની બાજુ થશે પ્રક્રિયકની સાંદ્રતા. હવે ધ્યાનથી સમજજો. અહીંયા નિપજની સાંદ્રતા એટલે એજીમાંથી એજી પ્લસ આયન બને. એટલે નિપજ બાજુ જે આયન આપણને પ્રાપ્ત થાય છે તે એનોડમાંથી છે. એટલે ઉપરની બાજુ નિપજની સાંદ્રતા મતલબ એનોડની સાંદ્રતા આવશે. નીચેની બાજુ પ્રક્રિયકની સાંદ્રતા મતલબ કેથોડની સાંદ્રતા આવશે. જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીશું ને સ્ટેપ બાય સ્ટેપ તો E0 સેલ જ્યારે સાંદ્રતા કોષ હોય ને ત્યારે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0.0 વોલ્ટ થાય. 0.059 બાય n. n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. Eg પ્લસ 1ના સંદર્ભમાં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. આગળ વધીએ. લોગ 0.01 ડિવાઇડેડ બાય 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.1. 0.1 એટલે આપણે એવું કહી શકીએ 10⁻⁻1 અને લોગમાં જ્યારે 10 બેઝ 10⁻⁻1 હોય ત્યારે ઘાતની ઘાત આપણે એવું કહીએ છીએ આગળ પડે અને લોગમાં સરખું 1 થાય માટે લોગ 10 બેઝ 10⁻⁻1નું મૂલ્ય જવાબ આવે -1. તો આ -1 એ 0.059 વડે મલ્ટીપ્લાય કરે તો જવાબ આવે છે પ્લસ 0.059. શોધો ફટાફટ. તો જવાબ થાય D 0.059. આ રીતે સાંદ્રતા કોષનું એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. ધ્યાનથી સમજજો. નંબર 2 પર અગેન નષ્ટ સમીકરણને લગતો સવાલ છે. સવાલમાં અહીં આપેલી છે માહિતી, ધ્યાનથી સમજીશું કે Fe અર્ધકોષ Fe2 પ્લસ x મોલર કન્સન્ટ્રેશન છે, Cu2 પ્લસ 0.01 મોલર કન્સન્ટ્રેશન છે, અર્ધકોષ CO છે. આ વીજરાસાયણિક કોષનો પોટેન્શિયલ તમને આપી દીધો છે 0.78 વોલ્ટ. એનો મતલબ એ થયો કે તમને E સેલની વેલ્યુ આપી દીધેલી છે. E સેલ બરાબર આપી દીધેલા છે 0.78 વોલ્ટ. અને તમને એવું કહ્યું છે કે x શોધો, મતલબ તમારે એનોડની સાંદ્રતા શોધવાની છે. હવે એનોડની સાંદ્રતા શોધવાની છે. E સેલ તમને આપી દીધો છે બરાબર. બંને ધાતુના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ તમને આપેલા છે. તો E સેલના ફોર્મ્યુલાની અંદર આપણને ખ્યાલ છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા થશે. એનો મતલબ E0 સેલની જરૂર પડશે અને E0 સેલનું સૂત્ર આપણને ખ્યાલ છે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ થાય. કેથોડ તરીકે કોપર છે માટે 0.34, એનોડ તરીકે Fe છે માટે -0.44 વોલ્ટ. માઇનસ પ્લસ થાય. E0 સેલનું મૂલ્ય અને E સેલનું મૂલ્ય બંને સમાન આવે છે. હવે ધ્યાનથી સમજજો. જ્યારે એવું બનશે કે E સેલ અને E0 સેલ બંને સમાન હોય તે સમયે તમારે સમજી લેવાનું જ્યારે E સેલ બરાબર E0 સેલ હોય અને એનની વેલ્યુ પણ સમાન હોય, અહીં પણ +2 છે, અહીં પણ +2 છે, કોઈ ચેન્જીસ છે નહીં, તો તે સમયે એનોડ અને કેથોડ બંનેની સાંદ્રતા સમાન થાય. એનોડની સાંદ્રતા બરાબર જ કેથોડની સાંદ્રતા થાય. હવે એનોડની સાંદ્રતા કેટલી આપેલી છે અને કેથોડની સાંદ્રતા કેટલી છે? એનોડની સાંદ્રતા છે x અને કેથોડની સાંદ્રતા છે 0.01 મોલર માટે x ઇઝ ઇક્વલ ટુ 0.01 મોલર થાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચે આપેલા અર્ધકોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. એક અર્ધકોષ આપી દીધો છે
ને તેનો પોટેન્શિયલ આપી દીધો છે કે 0.34 વોલ્ટ છે. પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ તમે ગણો. હવે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ અન્ય વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ નક્કી કરવા માટે થાય ત્યારે એ ડિપેન્ડ કરે છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે કે કેથોડ તરીકે. જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો આપેલા જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે, આપેલા કોષ પોટેન્શિયલની વેલ્યુ છે, એ જ જે તે ધાતુ માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ થાય. બટ ક્યારે? અર્ધકોષ હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તે ત્યારે. હવે E0 સેલની વેલ્યુ તમને આપી દીધી છે 0.34 વોલ્ટ, તો જવાબ આવી જાય 0.34 વોલ્ટ. બટ માનો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો તે સમયે તમારે ચિહ્ન વિરુદ્ધ કરી દેવાનું. તે સમયે કોષ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય એ જે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થાય. ચાલો, 1 નોર્મલ CS3COOH નો અવરોધ 250 ઓહ્મ છે. તમને બે બાબતો આપેલી છે. એક નોર્માલિટી બરાબર 1 નોર્મલ છે. અવરોધ R આપી દીધો છે. તમને આરની વેલ્યુ તમને આપી દીધી છે 250 ઓહ્મ. તમને કોષ અચળાંકની વેલ્યુ આપી દીધી છે 1.15 સેન્ટીમીટર ઇનવર્સ. તો એની તુલ્ય વાહકતા કેટલી થાય? હવે તુલ્ય વાહકતાનું ફોર્મ્યુલા મને યાદ છે કે તુલ્ય વાહકતા બરાબર થાય K ગુણ્યા 1000 ભાગ્યા C. એના માટે K જોઈએ. K એટલે કે વિશિષ્ટ વાહકતા. હવે વિશિષ્ટ વાહકતા બરાબર શું થાય? તો વિશિષ્ટ વાહકતા K ઇઝ ઇક્વલ ટુ થાય મરેલી વાહકતા G ગુણ્યા કોષ અચળાંક. હવે તમારી પાસે વાહકતા નથી પણ કોષ અચળાંક છે, આ રહ્યો. સાંદ્રતા પણ છે, આ રહી. તો હવે ખૂટે છે તમારે વાહકતા. વાહકતા નથી આપ્યો પણ અવરોધ આપ્યો છે. તો વાહકતા G બરાબર થાય 1/R. તો અવરોધના વ્યસ્તને તમે શું કહો છો? વાહકતા. તો ફાઇનલી શું થશે? તો 1/250 કરીશું, 0.04 વાહકતાનું મૂલ્ય આવશે. ત્યારબાદ એ વાહકતાનું મૂલ્ય મૂકીશું વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં, તો આપણને મળી જશે વિશિષ્ટ વાહકતા K. તો વિશિષ્ટ વાહકતા K બરાબર થઈ જાય વાહકતા G ગુણ્યા કોષ અચળાંક. ફાઇનલી કેલ્ક્યુલેશન કરીશું તો જવાબ આવશે 0.0046 ઓહ્મ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. તેનું મૂલ્ય આપણે મૂકીશું તુલ્ય વાહકતાના સૂત્રમાં. તો તુલ્ય વાહકતા બરાબર થાય K ગુણ્યા 1000 ભાગ્યા C. તો 1000 ઇન્ટુ 0.0046 ડિવાઇડેડ બાય 1. જવાબ આવે 4.6 ઓહ્મ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યકાળ ઇનવર્સ. તો જવાબ આવી ગયો 4.6. એક વસ્તુ ધ્યાન રાખજો, અહીં તમારે 3 ફોર્મ્યુલા ખાસ યાદ કરવાના છે. વાહકતા બરાબર 1/R, વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ગુણ્યા કોષ અચળાંક અને તુલ્ય વાહકતા બરાબર K ગુણ્યા 1000 ભાગ્યા C. આ 3 ફોર્મ્યુલા તમને યાદ હશે તો રકમમાં કોઈ બી ચેન્જ હોય તેમ છતાં પણ તમે એક્ઝામ્પલ સામે રમી શકશો, એક્ઝામ્પલ સામે લડી શકશો. અગેન એનોડની સાંદ્રતા તમારે શોધવાની આવી છે અને કેથોડની સાંદ્રતા તમને આપેલી છે. તો તે સમયે પહેલાં જોઈ જોઈએ કે E સેલ બરાબર E0 સેલ થાય છે કે નહીં. તો E સેલની વેલ્યુ આપી દીધી છે 1.92 વોલ્ટ. Mg અર્ધકોષ Mg+2 છે. તેના માટે રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે 2.37. રિડક્શન પોટેન્શિયલ થાય -2.37 થઈ જાય. ઓકે, ચલો. Fe+2 આયન માટે પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે 0.45 વોલ્ટ. રિડક્શન પોટેન્શિયલ -0.45 વોલ્ટ થઈ જાય. ચલો, હવે આપણે E0 સેલ બરાબર સૂત્ર મૂકતા હોઈએ છીએ જનરલી. E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ, E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે કેથોડ તરીકે તો આયન છે ને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.45 થઈ જાય. તો એ થઈ જાય -0.45 વોલ્ટ. અહીં થઈ જશે -+2.37. ચેન્જીસ લાવો, તમને જવાબ મળશે 1.92 વોલ્ટ ઇઝ એબ્સોલ્યુટલી ઇક્વલ ટુ E સેલ. અને જ્યારે E સેલ બરાબર E0 સેલ થાય ને ત્યારે એનોડ અને કેથોડની બંનેની સાંદ્રતા સમાન થાય. માટે x ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 0.01 મોલર ઇઝ ઇક્વલ ટુ Mg+2 આયન કન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ Fe+2 આયન કન્સન્ટ્રેશન. દેટ્સ ઓલ. હંમેશા યાદ રાખીશું E સેલ બરાબર E0 સેલ થાય અને એનનું મૂલ્ય પણ સમાન હોય ત્યારે એનોડ અને કેથોડની બંનેની સાંદ્રતા એક સમાન જ થશે. ચાલો, નીચે આપેલ કયો સંબંધ પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારના સંદર્ભમાં ડેલ્ટા G અને સંતુલન અચળાંક Kp વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક Kp વચ્ચેનો સંબંધ શું છે? તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -RT ln Kp. માઇનસ આ બાજુ આવે, RT નીચે આવે તો
તો ln kp ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ ડેલ્ટા જી 0 અપોન RT. માટે kp ઇઝ ઇક્વલ ટુ એક્સપોન્શિયલ વિધેય થશે e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી અપોન RT. દેટ્સ ઓલ. ઓકે, ચાલો આ જ ક્વેશ્ચન છે ને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln kpના સંદર્ભમાં નીટની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાયેલો સવાલ છે. કન્સેપ્ટ વહી, રિશ્તા વહી, સોચ નહીં. ચલો નેક્સ્ટ સવાલ. સરસ મજાનો સવાલ આવ્યો છે ફેરાડેના બીજા નિયમના સંદર્ભમાં. ધ્યાનથી સમજજો આ સવાલ. આ રીતના સવાલ ઘણી બધી વાર ગુજકેટ અને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કોપર નાઇટ્રેટ છે, એલ્યુમિનિયમ નાઇટ્રેટ છે. બંને જુદા જુદા વિદ્યુત વિભાજન કોષની અંદર શ્રેણીબદ્ધ કરેલા છે. સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 2.7 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. તો કોપર કેટલું જમા થાય? તો આ સમયે તમારે ફેરાડેનો બીજો નિયમ યુઝ કરવાનો છે કે W1 અપોન W2 ઇઝ ઇક્વલ ટુ EQ1 અપોન EQ2. હવે EQ1 ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર થાય એટોમિક માસ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આપણે એટોમિક માસ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર 1ના કિસ્સામાં 1, ચલો 2ના કિસ્સામાં એટોમિક માસ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીં એલ્યુમિનિયમના સંદર્ભમાં +3 છે, કોપરના સંદર્ભમાં 2 છે. તો W1 તમારે કોપર માટે આપણે લઈ લઈએ તો W2 એલ્યુમિનિયમ માટે થાય. બરાબર. તો કોપરના સંદર્ભમાં W1 લઈ લઈએ તો કોપરનું વજન તમારે શોધવાનું. W1 બરાબર પ્રશ્નાર્થ, W2 બરાબર 2.7. ચલો ધ્યાનથી સમજજો. એના પછી નેક્સ્ટ એટોમિક માસ 1ના સંદર્ભમાં કેટલું થશે? કોપરના સંદર્ભમાં 63.5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમના સંદર્ભમાં એટોમિક માસ કેટલું થાય? 27. 2.7 અને 27 છે. 2.7ને તમે આ બાજુ ઉપર લાવી દો તો અહીંયા આવી જાય 2.7. તો અહીં થઈ જાય 0.1 ઇન્ટુ 3 0.3 થઈ જાય. 0.3 ઇન્ટુ 63.5 ડિવાઇડેડ બાય 2. તો ફાઇનલ જવાબ આવશે 9.52. બટ સૂત્ર તમારે યાદ રાખવું પડે. W1 બાય W2 ઇઝ ઇક્વલ ટુ એટોમિક માસ 1 ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 નંબર માટે, એટોમિક માસ 2 ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નંબર માટે. આ ફોર્મ્યુલાની મદદથી તમે ગણી શકો છો. ફેરાડેના બીજો નિયમ છે, સમજો ધ્યાનથી. નેક્સ્ટ કોપર સલ્ફેટના જલીય દ્રાવણનો ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજન કોષમાં જલીય દ્રાવણની pHમાં શું ચેન્જીસ થાય? હવે ધ્યાનથી સમજજો. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણનું તમે ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે SO4-2ના બદલે એનોડ પર પાણીનું ઓક્સિડેશન થાય છે. અને જ્યારે પાણીનું ઓક્સિડેશન થાય ને, યાદ રાખજો H2Oનું ઓક્સિડેશન થાય છે ત્યારે ઓક્સિજન ઉત્પન્ન થાય છે. જોડે જોડે ઓક્સિજન ગયો -2માંથી 0 થઈ ગયો તો H+ આયન બચ્યા હોય તો H+ આયન ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે. દ્રાવણમાં ઉત્પન્ન થયેલા પાણીના વિદ્યુત વિભાજન લીધે દ્રાવણમાં ઉત્પન્ન થયેલા H+ આયન દ્રાવણમાં રહેલા SO4-2 સાથે જોડાય છે તો ટવાઈ જાય H+ આયન અને SO4-2. વિચારી શકો છો શું બને? H2SO4 ગંધકનો તેજાબ, એસિડનો રાજા, રસાયણનો રાજા H2SO4 મળે છે. અને જ્યારે એસિડ બને ત્યારે હંમેશા pH છે ને એ <7 જ રહે. બીજી બાબત, બે લાભુ એ ભૂરા, તો એસિડ છે ને એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. ફરીથી એસિડ છે ને એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો સમજીશું ધ્યાનથી. નવું એક રિએક્શન આપેલું છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચે આપેલા વિદ્યુત રાસાયણિક કોષની સાચી પ્રક્રિયા કઈ છે? હવે અહીં જે કોષ આપેલો છે ને એ જ ધ્યાનમાં લેવાનો. અહીં પોતાની બુદ્ધિ વાપરવાની નથી. કોષને ધ્યાનમાં લઈએ ને બખૂબી રીતે તો બ્રોમિન જે છે ને એ અહીં એનોડ તરીકે વર્તે છે, ક્લોરિન છે કેથોડ તરીકે વર્તે છે. તો બ્રોમિનમાં રહેલો જે Br- છે તે ઇલેક્ટ્રોન ગુમાવે અને Br2માં રૂપાંતરણ પામે.
અને ક્લોરીનમાં રહેલો જે Cl2 છે તે ઇલેક્ટ્રોન મેળવે અને ટ્વાઇસ Clમાં રૂપાંતરણ પામે. આ બંનેનો તમે સરવાળો કરી દો, એ થઈ જાય તમારું સમીકરણ. તો બીઆરનું ઓક્સિડેશન, બીઆર માઇનસનું ઓક્સિડેશન એમાં બી છે, ડીમાં બી છે, પણ જોડે Cl2નું રિડક્શન એ માત્ર ને માત્ર એમાં છે. માટે સાચો જવાબ કયો થશે? આપેલા કોષ પ્રમાણે સાચો જવાબ કયો થાય? એ થાય. ઓરિજિનલ કોષમાં અલગ બાબત છે, ક્લોરીન અને બ્રોમિનના પોટેન્શિયલના મૂલ્યો, બટ જે કોષ આપેલો છે આપેલા કોષ માટે તો કોષ પ્રક્રિયા એ અને માત્ર એ જ થશે. ઓકે, ફેરેડેના પ્રથમ નિયમનો ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો. પીગારેલું ટીન છે તમારી પાસે, એનું વિદ્યુત વિભાજન 5 કલાક સુધી કર્યું છે, 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વાપર્યો છે, કેથોડ ઉપર 22.2 ગ્રામ ટીન જમા થયું છે. તો ટીનની ઓક્સિડેશન અવસ્થા કઈ? ધેટ મીન્સ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થઈ રહ્યો હોય છે તે ઇલેક્ટ્રોનનો ફેરફાર તમારો કેટલો થશે ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં? હવે સમજો ધ્યાનથી. આપણી પાસે એક ફોર્મ્યુલા છે સરસ મજાનો, W બરાબર પરમાણુ ભાર ગુણ્યા IT ભાગ્યા 96,500 ગુણ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે આ જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે ને એ જ આપણી સંયોજકતા છે, એને કરતા બનાવી દઈએ અહીંયા અને ડબલ્યુને લાવી દઈએ નીચે. તો પરમાણુ ભાર બરાબર ટીન માટે 119 થશે. I 2 એમ્પિયર, 5 કલાકના સેકન્ડ, 5 ગુણ્યા 3600 સેકન્ડ ડિવાઇડેડ બાય 96,500 ગુણ્યા વજન કેટલું આવેલું છે 22.2 ગ્રામ. આ બધાનું તમે ક્રિયાક્રમ કરશો એટલે ફાઇનલ જવાબ આવશે 1.99 એપ્રોક્સિમેટ ઇઝ ઇક્વલ ટુ 2. એનો મતલબ જે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે 2 છે, તો ઓક્સિડેશન અવસ્થા જે છે એ ઓક્સિડેશન અવસ્થા +2 હોવી જોઈએ. ચલો, ઓકે. નેક્સ્ટ, H3O+ ની હાજરીમાં થતા ધાતુના ક્ષારણની કેથોડ પર થતી પ્રક્રિયા સમજાવો. હવે ટોટલ 4 રિએક્શન આપેલા છે. આ 4 રિએક્શનને ધ્યાનથી જોઈએ ને બેટા, તો H+ પ્રક્રિયક તરીકે હોય ને એવા કેટલા રિએક્શન છે ધ્યાનથી જુઓ. A નથી, B નથી, C છે, D નથી. એક જ પ્રક્રિયા છે કે જેમાં H+ આયન પ્રક્રિયકમાં છે, તો એ જ પ્રક્રિયા H3O+ આયનની હાજરીમાં થાય, અધરવાઇઝ થાય નહીં. માટે જવાબ આવશે C. વિદ્યુત વિભાજન કોષની અંદર જે તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો ત્યારે મળતી નીપજ કઈ બાબત પર આધાર રાખતી નથી એવું કહે છે? તો જવાબ આવશે દ્રાવકની પ્રકૃતિ. તાપમાન પર આધાર રાખીએ તો જવાબ છે યસ. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર હા. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાખીએ તો હમણાં જ કોપર સલ્ફેટ હતું, અલગ નીપજ મળી. એના બદલે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પણ અલગ નીપજ મળે. દ્રાવણની સાંદ્રતા હા, મંદ દ્રાવણ હોય તો તે સમયે ઘણીવાર પાણીનું વિદ્યુત વિભાજન થઈ જાય છે, જ્યારે સાંદ્ર દ્રાવણ હોય તો જે તે આયન પોતે ઇન્વોલ્વ થાય છે. તો ફાઇનલી કોના પર આધાર રાખતું નથી? તો જવાબ આવે દ્રાવકની પ્રકૃતિ પર આધાર રાખતું નથી. નેક્સ્ટ, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીને કોનું વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 પ્રાપ્ત થાય? હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, એનોડ ઉપર O2 મળે અને કેથોડ ઉપર H2 મળે તો માત્ર ને માત્ર પાણીનું વિદ્યુત વિભાજન થતું હોય, બીજો કોઈ ઇન્વોલ્વ હોય નહીં. પાણીનું વિદ્યુત વિભાજન કરો તો જ ઓક્સિડેશન થઈને એનોડ ઉપર ઓક્સિજન મળે અને રિડક્શન થઈને કેથોડ ઉપર H2 મળે. હવે પાણીનું વિદ્યુત વિભાજન ક્યારે થાય? જ્યારે કોઈ બી દ્રાવણ છે, મંદ જલીય દ્રાવણ લીધેલું હોય તો તેના બદલે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. તો અહીં મંદ જલીય દ્રાવણ કોનું છે? પહેલું તો પીગલિત છે, ના મળે. NaClનું મંદ જલીય દ્રાવણ છે. એવું નહીં કે માત્ર NaClનું છે એટલે MgSO4નું હોય તો પણ એવું થાય, Na2SO4નું હોય તો પણ એવું થાય. મંદ જલીય દ્રાવણ હોય તો સંભાવના રહે છે કે પાણી પોતે ઇન્વોલ્વ થાય. ધાત્વિક વાહકતા અને ઇલેક્ટ્રોનીય વાહકતા બે પ્રકારની વાહકતા છે. ધાત્વિક વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા, બરાબર, બંનેનો અર્થ એક જ થશે. ચલો, સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? નંબર 1, ધાત્વિક વાહકતા એ ધાતુના બંધારણ અને લાક્ષણિકતા પર આધાર રાખે છે. સાચું છે. તાપમાન વધતા વિદ્યુત વાહકતા વધે છે. બિલકુલ ખોટું છે. જો એવું થતું હોય તાપમાન વધે તેમ વિદ્યુત વાહકતા વધે
ઇલેક્ટ્રોનીય વાહકતા ધાતુના તારમાં થતા વિદ્યુતના વહનના સંદર્ભમાં તો સિઝનેબલ ઇલેક્ટ્રિસિટી થઈ જાય કે ઉનાળામાં તાપમાન વધારે હોય તો વધારે વિદ્યુતનું વહન થાય, વધારે પાવર તમને પ્રાપ્ત થાય, બટ એવું થતું નથી. ઉલટાની એ બાબત તમને ખ્યાલ છે કે જ્યારે જે ધાતુ છે, ધાતુ વાહકનો જે તાર છે, એ તારના સંદર્ભમાં જ્યારે એવું બને કે એ તારનું તાપમાન વધી જાય તો તે સમયે ફ્યુઝ ઉડી જાય છે એવું કહીએ છીએ. એટલે તે સમયે તાર ઓગળી જાય, પરિણામે ઇલેક્ટ્રિસિટીનું પ્રમાણ ઘટી જાય. તો તાપમાન વધે તો સામે વિદ્યુત વાહકતા ઘટે છે એવું સંદર્ભ છે, તાપમાન વધે તો વિદ્યુત વાહકતા વધે એવું સંદર્ભ છે નહીં. એટલે બીજું વિધાન છે એ તમારું ખોટામાં ખોટું વિધાન થશે. ઓકે, કયા કોષને તમારી સાંદ્રતા કોષ કહેવાનો છે? સરસ મજાનો સવાલ છે. પહેલાં તો સાંદ્રતા કોષની વ્યાખ્યા શું છે? એનોડ અને કેથોડ બંને સમાન હોવા જોઈએ. એનોડ અને કેથોડ બંને સમાન હોવા જોઈએ અને બંનેની સાંદ્રતા જુદી જુદી હોવી જોઈએ. ઓકે, પહેલામાં એનોડ કેથોડ સમાન, સાંદ્રતા 1 મોલ, ખોટી વાત, ના આવે. બીજામાં ઝિંક અને કોપર અલગ અલગ થઈ ગયા, ના આવે. ત્રીજામાં કોપર અને કોપર છે, બંને કોપર છે, પહેલી કન્ડિશન માન્ય, પણ બીજી કન્ડિશન સાંદ્રતા જુદી જુદી નથી, તોય ના આવે. ડીની અંદર વિદ્યુતરૂપ હાઇડ્રોજન વિદ્યુતરૂપ, બટ સાંદ્રતા બદલાઈ ગઈ, તો આવે. આન્સર ઇઝ ડી. ઓકે, સાંદ્ર NaClના દ્રાવણમાં વિદ્યુત વિભાજનને અંતે મળતું દ્રાવણ શું? હવે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે સાંદ્ર NaClના દ્રાવણમાં વિદ્યુત વિભાજનમાં થાય છે શું? તો હંમેશા યાદ રાખો, સાંદ્ર NaClના વિદ્યુત વિભાજનની અંદર એનોડ ઉપર Cl2 મળશે ને મળશે. એનોડ ઉપર હંમેશના માટે Cl2 મળશે ને મળશે જ. હવે કેથોડ ઉપર જે સોડિયમ છે એની કોમ્પિટિશનના સંદર્ભમાં પાણીનું વિદ્યુત વિભાજન થઈ જાય છે અને જ્યારે પાણીનું રિડક્શન થાય, પાણી ઇલેક્ટ્રોન સ્વીકારે તો H2 આયન મળે આપણને અને Na+ આયન મુક્ત થાય. આ Na+ આયન અને OH- આયન જે ઉત્પન્ન થાય છે તે એ બંને જોડાઈને બનાવી દે NaOH. હવે આ NaOHના લીધે શું થાય? તો NaOHના લીધે pHની વેલ્યુ >7 મળે. આવો ઓપ્શન પણ સાચો. બીજું, બેઝનું કામ શું છે? બેઝનું કામ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવવાનું કે લાલને ભૂરા બનાવવાનું? તો જવાબ છે બેલાભુ. તો બેઝનું કામ શું છે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અથવા તો વાદળી બનાવે છે. તમે જે રીતે શીખ્યા છો એ જ રીતે હું શીખવાડું છું. ઓકે, નેક્સ્ટ, ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે. આ બાબત તમારી ટેક્સ્ટબુકમાં નહીં હોય, તમારે નોંધી રાખવાની કે બેઝ છે ને એ ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે છે. ઘણીવાર સવાલની અંદર તમને આવું પણ પૂછાયું હશે. ઓકે, EMF શ્રેણીનો સરસ મજાનો સવાલ આવ્યો. EMF શ્રેણીનો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણીનો. સમજો ધ્યાનથી. A, B અને C ત્રણ ધાતુઓ તમને આપેલી છે. A, B, C અને ત્રણ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. 0.34 વોલ્ટ, -0.80 વોલ્ટ અને -0.46 વોલ્ટ. તેમને રિડક્શન કરતા તરીકે વર્તવાની ક્ષમતાના ક્રમમાં ગોઠવવાના છે. બધામાં ક્રમ જોઈ લો, ઉતરતો ક્રમ છે. એટલે જે વધારે પ્રબળ રિડક્શન કરતા હોય તેને પહેલાં મૂકવાનું. સૌથી પહેલાં શું કામ કરવાનું છે? તો EMF શ્રેણી મુજબ ગોઠવી દેવાના ઘટકોને. તો સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો A નો, તો A ઉપર આવે. એના કરતાં ઓછો કોનો છે? કે C નો, A એના પછી આવે. એના પછી કોણ છે? તો કે B. તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કોની છે? તો કે B ની છે. તો તે પ્રબળ રિડક્શન કરતા થાય. તો B પહેલાં આવે, પછી C આવે ને પછી A આવે. તો B, C, A. ધેટ્સ ઓલ. આના બદલે એવું પૂછે ને ઓક્સિડેશન કરતાનો ક્રમ, તો ધ્યાનથી સમજજો. E નો વધારે આવે, C નો ઓછો આવે, B નો સૌથી ઓછો આવે, ACB થઈ જાય. આ BCA છે એને બદલે ACB થઈ જાય. ચલો નેક્સ્ટ, નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડનું પીગલિત દ્રાવણ છે. બે દ્રાવણો આવી ગયા. ફરીથી ફેરાડેનો બીજો નિયમ આવી ગયો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, નિકલ ક્લોરાઇડ. વિદ્યુત વિભાજન કોષ શ્રેણીમાં જોડેલા છે. બંનેમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એલ્યુમિનિયમ 18 ગ્રામ મળે છે. તો નિકલ કેટલા ગ્રામ મળે? એના માટે આપણી પાસે હતું એ જ સૂત્ર. ચલો, W1 / W2 is equal to atomic mass 1 divided by electron into atomic mass 2 divided by E2.
W1 તમારે નિકલના સંદર્ભમાં શોધવા છે. W ઓફ નિકલ ઇઝ ઇક્વલ ટુ, તો તમારે નિકલના એટોમિક માસને ધ્યાનમાં લેવું પડશે. તો નિકલનું એટોમિક માસ હશે 58.5. નિકલ ક્લોરાઇડ માટે ઓબ્વિયસલી છે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો નીચે આવે 2 ગુણ્યા. નંબર 2 પર લીધું આપણે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ માટે તો 27 થાય અને એમાં 3 આવે ગુણ્યા. એલ્યુમિનિયમનું વજન કેટલું છે? 18. તો 9 3 27, 9 દુ 18. એનો મતલબ એ થયો જવાબ આવશે 58.5 ગ્રામ. ઓકે, આ સૂત્ર આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજનના સંદર્ભમાં, ઓકે 20 નંબરનો સવાલ,